સમતા સૈનિક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી અને સભાનું આયોજન કરાયું છે। ભારતના બંધારણના શિલ્પી અને મહાન સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સમતા સૈનિક દળ અમરેલી દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોડી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ રેલી અમરેલીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, તેમજ રાજકમલ ચોકમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને ફૂલહાર કરી ત્યાં મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। આ રેલીમાં બોડી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને આ રેલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન દર્શન અને સમાજ માટેના યોગદાન વિશેના સંદેશા વાહક પોસ્ટરો અને નારા લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ મોટા બસ સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સમતા સૈનિક દળ દ્વારા સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ જીનખાનામાં મેદાનમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। સભામાં વક્તાઓએ ડોક્ટર આંબેડકરના જીવન કાર્યો અને તેઓ આપેલા સંદેશા વિશે વાત કરી અને સામાજિક સમરસતા અને બૌદ્ધિક વિચારોના વ્યાપને વધુ આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારના લોકોની ભારે ઉપસ્થિતિ રહી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જે કેસમી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। સોલંકી હિતેશ, એડવોકેટ અમરેલી। 14મી એપ્રિલ આંબેડકર જન્મજયંતિ સમિતિ અમરેલી શહેર ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ જે ભવ્ય રીતે ઉજવવામાં આવી છે, જેની અંદર દરેક સમાજના લોકો સાથ અને સહકાર મળી રહ્યો છે અને આવી જ જન્મજયંતિ બાબા સાહેબની દર વખતે ઉજવીએ એવી અને જે લોકો આમાં જોડાણા છે એનો બધાનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ, નમો બુદ્ધાય। આજે અમરેલીના આંગણે સમતા સૈનિક દળ દ્વારા આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ભંતેઓ, ભિક્ષુઓ અને લાખો ડૉક્ટર ભીમ સાહેબ આંબેડકર સાહેબના ફોલોવર્સ દ્વારા અમરેલીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે અને આજના દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આપણે બધા એ દ્રષ્ટિએ યાદ કરીએ છીએ કે સમતા, સ્વતંત્રતા, માનવતા અને સાથે સાથે વર્ષોથી જે વંચિત, દલિત, શોષિત સમાજ હતો એને હક અને અધિકાર આપવાનું કાર્ય જો કંઈ મહાપુરુષોએ કર્યું હોય તો એ આપણા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા। અને આજે યાદ કરું રજનીશને કે એણે એમ કીધું હતું કે कानून की दृष्टि से सबसे बुद्धिशाली कोई महापुरुष हो तो वो डॉक्टर भीमराव आंबेडकर साहब हैं। और બીજી વાત એ કે 2004માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ લગભગ 100 જેટલા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટોને આખા વિશ્વમાંથી યાદી કરવામાં આવી હતી અને એમાં પહેલું નામ કોઈ જ વિદ્યાર્થીનું હોય તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા, જેનો આઈક્યુ પાવર આખા વિશ્વમાં સૌથી વધારે હતો। તો આજના દિવસે હજુ પણ સમાજમાં ક્યાંય પણ અન્યાય થતો હોય, ક્યાંય ભેદભાવ રખાતો હોય તો એ આજના 134મી જન્મજયંતિ નિમિત્તે આપણે બધાએ મળી અને સમાજમાં જે હજી ભેદભાવ અન્યાય થતો હોય એને દૂર કરવાના પ્રયાસો કરીએ અને આખો ભારત વર્ષનો જે સમાજ છે, 18 આલમ એ સમાનતાથી આ દેશમાંથી જીવે, સત્ય, પ્રેમ અને કરુણા સભર આ માનવતામાં સદ્ગુણો વિકસે એવી શુભકામના કરું। અને આ બધાએ ભંતેઓ, ભિક્ષુઓ આવ્યા છે, અમારે બનુભાઈ, ભરતભાઈ, એની આ આગેવાનીમાં આજે લાખો ભિક્ષુઓ જ્યારે જોડાણા છે, ફોલોવર્સ જોડાણા છે, ત્યારે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે એક સમતાના માર્ગે આગળ વધીએ એવી શુભકામના સાથે નમો બુદ્ધાય। જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય। મિત્રો, હું ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ એના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને અત્યારે આ મારા જે સૈનિકો છે એ બધા કેડર બેઝ સૈનિકો છે અને ડૉક્ટર બાબા સાહેબે આ સંગઠન 1924માં સ્થાપેલ છે। આજે 100 વર્ષ એના પૂરા થયા અને લાખોની સંખ્યામાં આખા ભારતમાં સમતા સૈનિકના સૈનિકો છે અને અત્યારે જે તમે પરેડ જોઈ એવી જ પરેડ આખા ભારતમાં એવી જ પરેડ અમારા સમતા સૈનિકના સૈનિકો કરે છે અને જ્યાં જરૂર પડે ત્યાં રક્ષણ પર પૂરું પડે છે। ડૉક્ટર બાબા સાહેબે જે તે સમયે કીધું હતું કે દરેક ઘરે જો એક સમતા સૈનિકનો સૈનિક હશે તો કોઈની તેવ નથી કે આપણા પર અન્ય અત્યાચાર કરી શકે એમ। તો આ ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલું સંગઠન છે અને લાખોની સંખ્યામાં આની સાથે સૈનિકો જોડાઈ રહ્યા છે। ગુજરાતના તમામ
આગેવાનોને હું આહવાન કરું છું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કે સમતા સૈનિક દળ સિવાય આપણો આરો નથી. કામ આ ખુદ આપણા બાપાએ બનાવેલું સંગઠન છે, આમાં કોઈ વ્યક્તિએ બનાવેલું નથી. તો આના ભાગલા ન પડવો જોઈએ કે આની સામે બીજું કોઈ સંગઠન ન બનવું જોઈએ. એક જ સંગઠન હોવું જોઈએ, ડૉક્ટર બાબા સાહેબનું જે સમતા સૈનિક દળ બનાવ્યું છે એ જ સંગઠન હોવું જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. साथियों, आज यहाँ अमरेली में बाबा साहब की 134वीं जयंती के उपलक्ष्य में हम यहाँ इकट्ठे हुए हैं. हमारे साथ में कोली समाज के महंत बापूजी, डीके मकवाना, भनुभाई चौहान और समता सैनिक दल के माध्यम से हजारों समता सैनिक दल के कार्यकर्ता सैनिक यहाँ उपस्थित हैं. लगभग 15 दिन से हम इस रैली को सफल करने के लिए दिन रात जुटे थे, जो कि आज आप देख रहे हैं कि हजारों के तादाद में लोग इकट्ठा हुए हैं और ये रैली 100% सफल हुई है. आप सभी को, अमरेली के सभी अनुसूचित जाति जनजाति के सभी लोगों को मैं धन्यवाद देता हूँ. वंदे मैत्रेय का धन्यवाद स्वीकार करें.